દિયોદરના કુવાણામાં ધોળા દિવસે થયેલા સનસનાટીપૂર્ણ મર્ડર કેસનો વાવથરાદ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે। લોહિયાળ બદલાની આ વાર્તામાં પોલીસે હથિયારો અને ગાડીઓ સાથે આરોપીઓને દબોચી લીધા છે। ગઈકાલે કુવાણાના પાન પાર્લર પાસે બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકને ધ્રુજાવી દીધો હતો, જેમાં રાજસ્થાનના શામળાભાઈ ભીલની ઘાતકી હત્યા કરવામાં આવી હતી। અજાણ્યા હુમલાખોરો સફેદ સ્કોર્પિયો અને સિલ્વર ઇનોવા લઈને ત્રાટક્યા હતા અને પિસ્તોલ તેમજ ધારિયા જેવા હથિયારો વડે શામળાભાઈ પર તૂટી પડ્યા હતા। આરોપીઓએ માત્ર ફાયરિંગ જ નહોતું કર્યું, પણ ગળાના ભાગે ઉપરાચાપરી ઘા મારીને શામળાભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા। આ મામલાની ગંભીરતા જોઈને પોલીસે તાત્કાલિક 10થી વધુ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। તપાસમાં ગાંધીનગરના ત્રિનેત્ર અને જિલ્લાના નેત્રમ સહિત 100થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા શંકાસ્પદ ગાડીઓના નંબર મળી આવ્યા હતા। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જે વિગતો બહાર આવી છે તે ચોંકાવનારી છે, કારણ કે આ હત્યા પાછળ જૂના મર્ડરનો બદલો લેવાની ભાવના હતી। હકીકતમાં 2025માં બુકણા ગામના અભાભાઈ ગોહિલની હત્યા થઈ હતી, જેમાં શામળાભાઈ આરોપી હતા અને એ જ ખૂનનો બદલો લેવા માટે આ આખું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું। આરોપીઓએ અગાઉથી જ નક્કી કરી રાખ્યું હતું કે આજે ખેલ ખતમ કરવો છે, એટલે જ તેઓ પોતાના મોબાઈલ પણ ઘરે મૂકીને આવ્યા હતા। જ્યારે શામળાભાઈ થરાદ કોર્ટની મુદત પતાવીને નીકળ્યા ત્યારે આ ટોળકીએ તેમની રેકી કરી અને પીછો કરવાનું શરૂ કર્યું હતું। કુવાણા પાસે જેવું બાઇક ઊભું રહ્યું કે તરત જ આરોપી કિરણભાઈ ગોહિલે પિસ્તોલથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને સાથીદારોએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી દીધો હતો। આરોપીઓ ત્યાં જ ન અટક્યા, પણ સાક્ષીઓને મારવા માટે તેમનો પીછો પણ કર્યો હતો। જો કે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી કિરણભાઈ, શિવાજી, મહેશભાઈ, સુજાજી અને ભરતભાઈ ગોહિલને બુકણા ગામેથી જ પકડી પાડ્યા છે। પકડાયેલા આરોપીઓ પૈકી કિરણભાઈ તો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। હાલ પોલીસે આ તમામની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આમ ખૂનનો બદલો ખૂનની માનસિકતા સાથે રમાયેલા આ લોહિયાળ ખેલમાં પોલીસે સક્રિયતા દાખવીને તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। કાયદો અને વ્યવસ્થાના ભંગ સામે પોલીસની આ કામગીરીથી પંથકમાં હાશકારો જોવા મળી રહ્યો છે। તારીખ 12 જૂને દિયોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કુવાણા ગામ ખાતે એક હત્યાનો બનાવ બનેલ હતો। આ હત્યાના બનાવને વાવથરાદ જિલ્લા પોલીસ દ્વારા શરૂઆતથી જ ખૂબ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરેલ હતી। તમામ ટીમો, સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓએ બનાવ સ્થળની વિઝિટ કરી બનાવની પ્રાથમિક વિગત અનુસંધાને તપાસ હાથ ધરી હતી। ગઈકાલે બનાવની જે પ્રાથમિક વિગત મળી હતી એ મુજબ જે મરણ જનાર છે એનું નામ છે શામળાભાઈ ફોટાભાઈ ભીલ, જે મૂળ ભલીસર રાજસ્થાન જિલ્લા બાડમેરનો રહેવાસી છે અને એ આ મરણ જનાર ઈસમ છે એ ગત ઓગસ્ટ 2025માં તત્કાલીન બનાસકાંઠા જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતેના એક હત્યાના બનાવના મુખ્ય આરોપી હતો અને એ ગુનામાં એ નામદાર કોર્ટમાંથી જામીન મુક્ત થયેલ હતો। આ ઈસમની હત્યામાં જે પ્રાથમિક સીસીટીવી ફૂટેજ આધારે જે માહિતી મળી હતી એ માહિતી મુજબ ગુનામાં સંડોવાયેલા મુખ્ય 3 આરોપીઓ કે જે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે એ ત્રણેય આરોપીઓમાં કિરણભાઈ સુજાજી ગોહિલ, બીજા છે શિવાજી પબાજી ગોહિલ અને મહેશભાઈ રામસિંહભાઈ ગોહિલ। આ મુખ્ય 3 આરોપીઓ ઉપરાંત ગુનાને અંજામ આપવા માટે મદદરૂપ થનારા બીજા 2 અન્ય આરોપી મળી કુલ 5 આરોપીઓની ગુનાના કામે વપરાયેલા બંને વાહનો સાથે જિલ્લા પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તપાસ કરનાર અધિકારી દ્વારા આ તમામ આરોપીઓની પૂછપરછ કરી અને પુરાવા આધારે અટક કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે। સાહેબ, હત્યા પાછળનું કારણ શું હતું અને કેટલા આરોપીઓ કેટલા સમયથી રેકી કરી રહ્યા હતા? આ હાલમાં જે મરણ જનાર વ્યક્તિ છે એ આશરે લગભગ એપ્રિલ 2026થી જામીન મુક્ત થયેલા હતા, એટલે લગભગ 2-1 મહિનાથી આ લોકો પૂર્વ તૈયારી કરેલ હોવાનું પ્રાથમિક વિગતે જાણવા મળેલ છે અને હત્યાનું મુખ્ય કારણ કે જે આ મરણ જનાર વ્યક્તિ છે એ અગાઉ પોતે હત્યાના ગુનામાં સંડોવાયેલ હોય અને એ દાજ રાખી અને આ ગુનાને અંજામ આપેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે। હાલ જે આરોપીઓની અટકાયત કરાઈ છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ? હાલના જે 5 આરોપીઓ છે એ પૈકી માત્ર એક જે કિરણ સુજાજી ગોહિલ છે એના વિરુદ્ધ એક 324 આઈપીસી 324 મુજબનો વર્ષ 2022માં ગુનો નોંધાયેલ છે। અન્યથા પકડાયેલા કોઈપણ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અત્યારની સ્થિતિએ નથી। ભેદ ઉકેલવા માટે કેટલી ટીમો બનાવવામાં આવી? મેં આપને કીધું એમ શરૂઆતથી જ વાવથરા જિલ્લા પોલીસ દ્વારા જે બનાવની ગંભીરતા આધારે
મુખ્ય બે પ્રકારની ટીમો કે જેમાં એક ટેકનિકલ સર્વેલન્સ, એમાં અમારો જિલ્લાનું જે વિશ્વાસ સીસીટીવી કેમેરા નેટવર્ક છે એમાં નેત્રમ, જિલ્લા નેત્રમની ટીમ અને ત્રિનેત્રની જે ગાંધીનગર સ્ટેટ કમાન્ડ અને કંટ્રોલની ત્રિનેત્રની ટીમ ઉપર ટેકનિકલ સર્વેલન્સ રાખવા માટે એક ટેકનિકલ ટીમો, ઉપરાંત આ ટેકનિકલ સર્વેલન્સના આધારે કામ કરવા માટે ફિલ્ડની અલગ અલગ 10 ટીમો મળી અને કુલ 13 ટીમો સાથે આ કામગીરી કરવામાં આવેલી છે. સાહેબ, કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જે રિવોલ્વર વપરાણી છે એ લાયસન્સ ધરાવતા હતા કે પછી ક્યાંથી લાવવામાં આવ્યું? જે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક કન્ટ્રી મેડ વેપન, કન્ટ્રી મેડ પિસ્તલ જેવું વેપન વપરાયેલ હોવાની શક્યતા છે. FSL દ્વારા જે બનાવ સ્થળનું પંચનામું કરવામાં આવેલું છે એ પંચનામા દરમિયાન પણ જગ્યા પરથી આપણને 2 કાર્ટ્રીજ મળેલા છે. એટલે 2 ફાયરિંગ થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન છે. વેપન જે રિકવર કરવામાં આવશે એના આધારે વિગત વધારે મળી શકશે. કાયદો અને વ્યવસ્થા સચવાય એને લઈને આપ શું કહેશો? વાવ-થરાદ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાવા માટે પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની ઘટના એ ખૂબ નિંદનીય છે અને પોલીસ દ્વારા આ ઘટના ભવિષ્યમાં પણ ન બને એના માટે ખૂબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે.